આ વિડીયોમાં આપણે સમાનાર્થી શબ્દો જોવાના છે, જેને આપણે પર્યાયવાચી શબ્દો પણ કહીએ છીએ અને ઇંગ્લિશમાં સિનોનિમ્સ કહીએ છીએ. તો આમાં જે મહત્વના જે ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તકમાં જે આપણને પાછળ ટિપ્પણીઓ આપેલી હોય તેમાં સમાનાર્થી શબ્દો આપેલા હોય છે. તો તેમાંથી જે મહત્વના મોસ્ટ આઈએમપી જે આપણને સારા લાગે એવા સમાનાર્થી શબ્દોનો આ આખો એક ભંડોળ છે અને મોસ્ટ આઈએમપી છે. ભૂતકાળમાં પરીક્ષાઓમાં પૂછાયેલા છે, આવનારી પરીક્ષામાં પૂછાવાની ખૂબ જ શક્યતા ધરાવે છે એવા આપણો આ વિડીયોમાં આખો એક સમાનાર્થી શબ્દોનો એક મોટો ભંડોળ જોવાનો છે. અને કોઈ પણ શબ્દ છે તો એના જેટલા સમાનાર્થી શબ્દો થતા હોય આ તમામ પ્રકારના કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે, કારણ કે હવે પરીક્ષાનું લેવલ અપ થતું જાય છે. એવું પણ પૂછાય છે કયો શબ્દ અલગ પડે છે. પ્રથમ નંબરનો વિડીયો આપણે અપલોડ કરી દીધો છે. જો એ ન જોયો હોય તો તમે આ વિડીયો પૂરો થાય પછી જોવો હોય કે પહેલા જોવો હોય તો પણ જોઈ શકો છો. સૌ પ્રથમ છે જંગલ. તો જંગલના સમાનાર્થી શબ્દો કયા છે? અરણ્ય, વન, અટવી અને વિપિન. વૈભવ તો સમૃદ્ધિ અને જાહો જલાલી. અગ્નિ તો હુતવહ, હુતાગ્નિ, ધૂમકેતુ, પાવક, લાય, લા, વૈશ્વાનર, આશત, દેવતા, દહન, ભૂતભુજ, અનલ અને અનક. આવા અગ્નિના સમાનાર્થી શબ્દો છે. આભૂષણ તો ઘરેણું, વિભૂષણ, આભરણ, અલંકાર, દાગીના, જેવર અને શૃંગાર. અલંકાર એટલે પણ આભૂષણ થાય છે. આપણે ગુજરાતી વ્યાકરણમાં અલંકાર આવે છે, બરોબર? તો અલંકાર એટલે શું? આભૂષણ. કે શબ્દને સારી રીતે માણસ અલંકાર ઘરેણા પહેરે તો શું લાગે? સારો, સુશોભિત લાગે. તો શબ્દોને પણ સારું કરવાથી એ શું લાગે? સુશોભિત. હજી આગળ આપણે વિરુદ્ધાર્થી શબ્દો, સમાનાર્થી શબ્દોનો આ લેક્ચર પૂરો થાય પછી વિરુદ્ધાર્થી શબ્દોનો એક આખો મોટો લેક્ચર બનાવવાનો છે. રૂઢિપ્રયોગનો, કહેવતનો, શબ્દ સમૂહ માટે એક શબ્દનો આખો લેક્ચર બનાવવાનો છે. પછી આપણે આ છંદ ને અલંકાર એની ઉપર આખા વ્યાકરણના એક આખા કોન્સેપ્ટ ઉપર જવાનું છે. તો જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેશો કે જેથી તમને બીજા તરત જ નોટિફિકેશન તમને મળી જાય બીજા વિડીયોની. કમળ તો પુષ્કર, પોયણું, કમલિની, સરોજિની, જલજાત અને કોકનદ. આંસુ તો અશ્રુ, નેત્રજલ, નેત્રાંબુ, અશ્રુજલ અને આનંદાશ્રુ. ત્યારબાદ છે કોયલ. તો કોયલના સમાનાર્થી શબ્દો શું છે? પરભૂતા, કોકિલા, વનપ્રિયા, શ્યામના, મકરંદ અને પીક. ખલાસી તો વહાણવટી, ટંકેલ, માછી, ધીમર, ખારવો, સફારી, ખેવટ અને કપ્તાન. જો આપણે બધાને છે ને ઉતાવળ બહુ હોય છે, પણ શાંતિથી કોઈ પણ કોન્સેપ્ટને કરીએ ને તો આપણને યાદ પણ રહે અને આપણને ખરા સમય ઉપયોગમાં પણ આવી શકે. એટલે ગુજરાતી વ્યાકરણમાં જે આખું છે ને બધું શાંતિથી કરવા જેવું છે, બધું શાંતિથી વાંચીને શાંતિથી આ બધું પાકું કરવા જેવું છે. એટલે આમાં કોઈ પણ પ્રકારની આપણે ઉતાવળ કરવાની નહીં, આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ. ગળું તો ગરદન, ગ્રીવા, ડોક, બોચી, ગળચી, કંઠ, ઓડ, ખાંધ, શિરોધર અને કંધર. ગુફા કંદરા, ખોભણ, ખો, દરી, ગોહર અને ગિરિગૃહા. મોર તો કલાપી, મયુર, નીલકંઠ, શીખી અને શિખંડી. ત્યારબાદ છે હનુમાન. અંજની પુત્ર, મનોજવ, મારુતિ, કપેશ્વર, આંજનેય, હનુમંત, વાયુપુત્ર અને બજરંગ એટલે કે બજરંગ બલી. સ્થિર તો એક જગ્યાએ હોય તેવું હોય અને શું કહી શકીએ આપણે? સ્થિર તો અડગ, અચલ, સ્થાયી, ધ્રુવ, અચ્યુત, અચર, અગતિ, નિભૃત, પ્રતિષ્ઠિત અને નિર્વિકલ્પ. ત્યારબાદ છે શરીર. તો તન, વપુ, કાયા, પૂદગલ, ગાત્ર, કલેરવ, ક્ષેત્ર, કાય, દેહ અને પંડ. ત્યારબાદ વરસાદ. તો ધન, પર્જન્ય, પાવસ, બલાહક, મરુતવાન, મેઘ, વર્ષા, વૃષ્ટિ અને હેલી. રાજા તો નૃપતિ, નૃપાલ, ભૂપતિ, મહિપતિ. ત્યારબાદ છે રાજવી અને નરેશ. આવા રાજાના નામો છે, સમાનાર્થી શબ્દો છે. ત્યારબાદ છે પ્રજાપતિ, કિરીટ, અધિપતિ અને સમ્રાટ. આ પણ રાજાના સમાનાર્થી શબ્દો થાય છે. ભંડાર તો કોઠાર, નિધિ, ખજાનો, કોષ, સંગ્રહ અને અંબાર. આરામ તો વિરામ, વિશ્રામ અને વિશ્રાંતિ. લતો તો ગલી, શેરી અને વિસ્તાર. ઉપકાર આભાર, કૃતજ્ઞતા, ઉપકૃતિ, પાડ અને અહેસાન. બહાદુરી તો શૌર્ય, શૂરવીરતા, પરાક્રમ, કૌતવ, શુરાતન અને વીરતા. ઉલ્લેખ તો સ્પષ્ટતા, ઉચ્ચારણ અને આલોચના. ખાલીપો તો ઉદ્વેગ, હતાશા, નિરાશા અને
વ્યથા. તાંડવ તો તોફાન, પ્રલય અને વિનાશ. એમાં ભગવાન શિવનું તાંડવ નૃત્ય એ ખૂબ જ પ્રખ્યાત છે. ત્યારબાદ છે ઉન્નતિ તો પ્રગતિ, ઉત્કર્ષ અને ચડતી. નવોદિત તો નવું, નૂતન, નવ્ય, આધુનિક, અર્વાચીન અને નવીન. અધિકાર તો કાબુ, હકુમત, હક, સત્તા, દાવો, અમલ, તાબો, હક અને અખત્યાર. ત્યારબાદ છે હુમલો તો અભિયોગ, છાપો, હલ્લો, ઉછાળો, કટક, ચઢાઈ અને આક્રમણ. શાર્ગીદ તો સાગરીત, સાથી, મદદગાર, સાથીદાર, સોબતી, સહાયક, મદદનીશ, જોડીદાર અને મિત્ર. રત્ના તો કીકી, તારો અને આક્ષિતારા. વિજ્ઞાપન તો વિજ્ઞાપન એટલે શું? એડવર્ટાઇઝ જેવું. એડવર્ટાઇઝ જે કહે છે એને શું કહેવાય? વિજ્ઞાપન. તો જાહેરાત, જાહેરનામું, ઘોષણા, જાહેર ખબર, પ્રસિદ્ધિ અને ખ્યાતપન. જવાહર તો ઝવેરાત, જવાહીર, ઝવેર, આભૂષણ, દાગીના, અલંકાર અને ઘરેણાં. મંજુષા તો પટારો અને મંજુષ ખજાનો. ત્યારબાદ ઉદ્ગાર છે. ઉદ્ગાર તો શું થાય? ઉચ્ચાર, વચન, વાક્ય, વેણ, શબ્દ, હરફ અને અક્ષર અને બોલ. અચરજ તો અચંબો, અજાયબી, વિસ્મય, નવાઈ, હેરત, તજુબી અને આશ્ચર્ય. અનિલ તો પવન, વાયુ, વાયરો, સમીર, મોહત અને વાહ. આશા તો ઉમેદ, કામના, વાંછા, ઈચ્છા, મનોરથ, અપેક્ષા અને અરમાન. આરઝુ ઉત્કંઠા, ઉહા, ધારણા, વકી, અભિલાષા, આકાંક્ષા, આતુરતા અને એષણા. ઘર તો આલય, સદન, ગૃહ, ભવન, નિવાસ, ધામ, રહેઠાણ, મકાન, આગર, સદમ, મંદિર, નિલય અને નિકેતન. આમાં તમને ઘણા બધા નવા શબ્દો જાણવા મળશે. અમુક અમુક વ્યક્તિઓએ તો નિલય છે, પછી ધામ છે, પછી ભવન તો સાંભળેલું, પણ આલય, આગાર આવા શબ્દો ઘણા સાંભળેલા નહીં હોય. સદમ આ શબ્દો નહીં સાંભળેલા હોય, આપણી માટે આ તો નવા છે. બાકી ગૃહ, નિવાસ આ તો બધાને ખબર જ છે. મંઝિલ પણ કહેવાય છે ઘરને. અગમ્ય તો ગૂઢ, ગેબી, રહસ્યમય અને ભેદી. અમાનુષી તો ક્રૂર, ઘાતકી, નિર્દય અને નિષ્ઠુર. અંગ્રેજોએ આપણા ઉપર કેવા જુલમ કર્યા હતા? અમાનુષી એટલે કે ઘાતકી, ક્રૂર રીતે. આધીન તો વશ, તાબેદાર, આધીન. અહોનિશ તો દિન રાત અહર્નિશ. આત્મ શ્રલાધા તો સ્વ પ્રશંસા, આપ વખાણ, પોતાના વખાણ કરે એની માટેનો શબ્દ છે. કબૂલ તો મંજૂર, માન્ય, સ્વીકાર્ય અને સ્વીકૃત. કાબુ તો અંકુશ, નિયંત્રણ અને નિયમન. ગમગીન તો ખિન્ન, ઉદાસ, શોકમગ્ન અને દુઃખાર્ત. ચેતના તો ચૈતન્ય અને જીવશક્તિ. જળ તો સલીલ, પાણી, નીર, વારી, અંબુ, તોય, આપ અને ઉદક. ટોણો તો મહેણું, મર્મવચન અને ટોણ. તવંગર તો ધનિક, શ્રીમંત, પૈસાદાર, અમીર, તાલેવાન, દોલતમંદ અને ધનાઢ્ય. ધવલ તો શ્વેત, સફેદ, શ્વેત, શુક્લ, ધોળું અને શીત. પરિમલ તો સુગંધ, સૌરભ, સુવાસ, ફોરમ, મહેક અને સુરભી. આપણે અમદાવાદમાં પરિમલ ગાર્ડન છે, તો કેવો ગાર્ડન? પરિમલ એટલે સુવાસ, આમ ફરમથી મહેકતો સરસ મજાનું ગાર્ડન. પ્રતિકૂળ તો ઉલટું, વિપરીત, વિરોધી અને અવળું. પાર્વતી તો ઉમા, ગૌરી, શૈલસુતા, ગિરિજા, ઉમા અને હેમવતી. મુસાફર તો પથિક, પંથી, રાહદારી, વટેમાર્ગુ, પ્રવાસી, યાત્રિક, રાહી અને સફરી. મગરૂર તો ગર્વિષ્ઠ, અભિમાની, ઘમંડી. રજ તો ધૂળ અને કણ. ભ્રમ તો સંદેહ અને ભ્રાંતિ. સૂર્ય, સૂરજ, રવિ, સવિતા, ભાસ્કર, આદિત્ય, દિવાકર, ભાનુ અને અંશુમાન. દુશ્મન તો વેરી, રીપુ, શત્રુ અને અરી. દુશ્મનનો આ સામાનાર્થી ખૂબ જ પૂછાય છે. પર્વત તો ડુંગર, નગ, અદ્રી, ગિરી, પહાડ, અચલ, ભૂધર અને શૈલ. અખંડ તો અકબંધ, આખું, અવિભક્ત, અભંગ, અતૂટ, અક્ષત, અવિભાજિત, સાબુત, અછિન્ન, અખિલ અને અવિરલ. બહાદુરી તો વીરતા, શુરાતન, શૌર્ય, પરાક્રમ, બળ, શક્તિ, તાકાત, હિંમત અને કૌવત. ત્યારબાદ છે સ્ત્રી તો વનિતા, મહિલા, કામિની, નારી, અબળા, ભામિની, રામા, વામા, ભામા, પ્રમદા, અંગના, રમણી, ઓરત, લલના. આવા સ્ત્રીના સામાનાર્થી શબ્દો છે.
સુગંધ તો સૌરભ, ફોરમ, સુવાસ, ખુશ્બુ અને પરિમલ. મુસાફર તો રાહદારી, પ્રવાસી, વટેમાર્ગુ, પાથીય, પથિક અને યાત્રી. અરીસો તો આઈનો, દર્પણ, ચાટલું, આરસી. કલંક તો કાલીમા, કાળક, ક્ષતિ, ઝાંખ, બદનામી, લાંછન, દોષ અને ધબ્બો. ત્યારબાદ છે કોટ. તો કોટ એટલે શું થાય? કિલ્લો, ગઢ, દુર્ગ, પ્રાકાર અને અબદુર્ગ. કુબેર તો ધનપતિ, ધનપાલ, અલકાધીપ, અલ્કેશ, અલકાધીશ, એલવલી, ધનદ, પોલસ, ક્ષમરાજ અને વિતેશ અને વૈશ્રવણ. ચોકસાઈ તો ખાતરી, પ્રતીતિ, હૈયાધારણ અને નિશંકાપણું. ગદર્ભ તો ગધેડો, ખર, ખોલકો, ગધર્વ, રાભસ, લંબકર્ણ, વૈશાખ નંદન. પછી ઝડપ તો ગતિ, ઝપટ, ઉતાવળ, તાકીદ, ત્વરા અને વેગ. માખણ નવનીત, ગોરસ અને મસ્કો. સ્નાન તો અભિષેક, અભ્યંગ, ઝીલણ અને અગવાહ. શિખર પર્વત હોય તો એનો સૌથી ઉપરનો ભાગ હોય એને શું કહેવાય? શિખર. તો ટોચ, શૃંગ, તુંગ, ટૂંક, ચોટી અને કાંગરો. સાત્વિક તો સત્ય, હકીકત, તથ્ય, પ્રમાણ, ખરું, સાચું, સચ્ચાઈ, વાસ્તવિકતા અને ઋતંભરા. ત્યારબાદ છે વસ્ત્ર તો કાપડ, ચીર, પરિધાન, દુકુલ, વસન, અંકુશ અને અંબર. લશ્કર તો સૈન્ય, પાયદળ, કટક, ચમુ, સેના અને ફોજ પણ એને આપણે કહીએ છીએ. મકરંદ તો કુસુમસાર, મધ, પુષ્પમધુ, પુષ્પરસ, ભમરો અને કોયલ. ઔષધ તો દવા, ઔષધ અને ઔષધીય. કહેવત છે કડવું ઔષધ માં જ પાય. તો ઔષધ એટલે શું? દવા. મથામણ તો ગળમથલ, મૂંઝવણ અને ધમસાણ. પ્રણામ તો નમસ્કાર, સલામ અને જુહાર. વર્ષ તો સાલ, સંવત્સર, શબ્દ અને વર્ષ. પોપટ તો કોટ અને શુક. પોપટનું નામ શુક છે એ ખાસ યાદ રાખવું. પ્રથા તો રિવાજ, રીત, રૂઢિ, શિરસ્તો, પદ્ધતિ અને પ્રવાહ. ઉદ્ભવ આરંભ, પ્રારંભ અને શરૂઆત. ભાતીગળ તો પ્રાદેશિક, દેશી અને તળપદું. કારકિર્દી તો ઘડતર, પ્રગતિ, ઉન્નતિ અને વિકાસ. અનુમાન અટકળ, આશરે, તુક્કો લગાવે ને એની વાત છે. ક્યાસ, અંદાજ, ગણતરી, શુમાર, રૂખ અને સુમાર. પડછંદ તો કદાવર, તગડું, હષ્ટપુષ્ટ, જોરાવર, અલમસ્ત અને માતેલું. જનેતા તો માતા, જનની, અંબા, આય, જનચિત્રી, જનિતા, જન્મદાત્રી, જી, જીજી, બા, માડી, માતુ, માતુશ્રી, માતૃ, માતૃકા અને અમ્મા. શુલ્ક, શુલ્ક તો કિંમત, દામ, દર, ભાત, મૂલ્ય અને મૂલ. કે આનું કેટલું શુલ્ક છે? અમુક નિઃશુલ્ક હોય કે મફતમાં. લુતા તો પીપીલિકા અને કીડી. નિહાર તો ઝાકર, ઓશ, ઠામ અને હિમ. નિયમન તો નિયંત્રણ, નિયમ, અંકુશ અને બંધન. ત્યારબાદ છે બ્રહ્મા. તો બ્રહ્માનું શું નામ છે? અજ, અગ્રજન્મા, શ્રવણ, અષ્ટકોણ, ચતુર્ભુજ, ત્વષ્ટા, ધાતા, પદ્મનાભ, કમળભૂ, પ્રજાપતિ, હિરણ્યગર્ભ. હૈયું તો હૃદય, દિલ, અંતઃકરણ, મન અને ચિત્ત. અંધકાર તો અંધારું, તમ અને તિમિર. અક્કલ તો બુદ્ધિમતી અને મેધા. ઉપકાર તો અહેસાન, કૃતજ્ઞતા, પાડ, આભાર અને ઉપકૃતિ. અલ્પ તો થોડું, નજીવું, જરાક, સહેજ, જરા અને ક્ષુલ્લક. અનુકંપા, દયા, કરુણા અને મહેરબાની. ઈષ્ટ તો ઈચ્છિત, મનગમતું, પ્રિય. ઓશિયાળું તો લાચાર, પરવશ અને દીન. આવક તો ઉપજ, મળતર, નિપજ અને પેદાશ. કિરણ તો રશ્મિ, અંશુ, મરીચી અને કર. કર્મ તો કાર્ય, ક્રિયા, પ્રવૃત્તિ અને કામ. ગુલામી, પરાધીનતા અને પરતંત્રતા. ત્યારબાદ છે ચાંદની તો ચંદ્રિકા, જ્યોત્સના, કૌમુદી, ચંદ્રપ્રભા, ઇન્દુમતી, શકા અને ચંદ્રજ્યોતિ. જંગલ તો આરણ્ય, વન, કાનન, વિપિન, રાન, કંતાર, ઝાડી અને અટવી. તળાવ તો સર, સરોવર, કાસાર, તટાક, તગાર અને તડાગ અને પોખર. તિતિક્ષા
તો સહનશીલતા, ધૈર્ય અને સહિષ્ણુતા. નમક તો નિમક, લૂણ, મીઠું, સબરસ અને લવણ. નિસ્બત નિશ્રેષ્ઠ, સ્થિર, જડ અને અચેતન. પ્રતીતિ તો ખાતરી, વિશ્વાસ, ભરોસો અને યકીન. પ્રણાલિકા તો પરંપરા, રૂઢિ, રિવાજ, પ્રણાલી અને ધારો. પહેલ તો આરંભ, પ્રારંભ અને શરૂઆત. ત્યારબાદ છે માણસ. તો માણસનું શું થશે? મનુજ, માનવ, મનુજ, માનુષ, આદમી, ઈસમ અને જન. મેહુલો તો મેઘ, વર્ષા, વરસાદ, મેહ, વૃષ્ટિ અને પર્જન્ય. રુદન તો વિલાપ, કંદન, આક્રંદ અને રોદણું. મધુ તો મિષ્ટ, ગળ્યું અને મધુર. વસ્ત્ર તો વસન, પટ, કાપડ અને અંબર અને પરિધાન. જગત તો વિશ્વ, લોક, ભુવન, સંસાર, દુનિયા, સૃષ્ટિ, જહાન, ખલક, જહાં અને આલમ. આસન તો પીઠિકા, કડાસન, ટાસણું, આસંદિકા, ધડકી અને બાજટ. ઓરડો તો કક્ષ, ખંડ, ગજાર, દિવાન અને આવાસ. આજ્ઞા તો આદેશ, હુકમ, નિર્દેશ, આણ, શાન અને ફરમાન. કૃપા તો દયા, કરુણા, મહેરબાની, અનુકંપા, મહેર અને અનુગ્રહ. ખેડૂત, કિસાન, કૃષિક, કૃષિકર, કર્ષક, ક્ષેત્રપાલ, ક્ષેત્રી, ખેડૂ, કૃષિવલ, ક્ષેત્રીય અને ખેડણહાર. ગરીબ છે તો દરિદ્ર, નિર્ધન, નાદાર, પામર, રંક, મિસ્કીન, મુફલીસ, રાંક, અભોર, અલાદ અને મુહતાજ. જૂનવાણી તો જૂનું, ચિરંતન, ચિરકાલીન, પ્રાચીન, પુરાણું, પૂર્વેનું, અસલ અને પહેલાનું. હાથ તો કર, હસ્ત, પાણી, કરક, પાંટ, બાહુ, ભુજા અને બાય. સ્વર્ગ તો અક્ષયધામ, અક્ષરધામ, અમરાપુરી, ઇન્દ્રસદન, ઉર્ધ્વલોક, વૈકુંઠ, સુરપુર અને ત્રિદશાલય. સ્વય તો સૂચિ અને સૂચિકા. વેર દુશ્મનાવટ, અંટસ, શત્રુતા, દ્વેષ, અદાવત, દાજ અને દુશ્મની. ત્યારબાદ છે વાંદરો. તો કપી, મરકટ, માકડું, વાનર, શાખામૃગ, બાહુક અને પ્લવંગમ. રસ્તો તો માર્ગ, પંથ, કેડી, વાટ, રાહ, સડક, અધ્વ, ચીલો, સરણી અને વિથી. મહાદેવ તો આશુતોષ, ઉમાપતિ, ઉમેશ, ગિરીશ, ચંદ્રમૌલી, દુર્ગેશ, પિનાકપાણી, નીલકંઠ, યોગીશ્વર, શંકર, શૂલપાણી, સદાશિવ, મૃત્યુંજય અને નટરાજ. સ્ત્રોત તો ઝરો, ઝરણ, વહેણ અને પ્રવાહ. આશરે તો આશરે, સરેરાશ, લગભગ અને અડસટ્ટે, અઠ્ઠે ગઠ્ઠે. ધ્યેય તો હેતુ, લક્ષ્ય, ઉદ્દેશ્ય, પ્રયોજન, આશ્રય, કારણ. ત્યારબાદ છે ક્ષપા. તો ક્ષપાનું શું થશે? રાત્રિ, શર્વરી, વિભાવરી અને નિશા. સંકોચ તો મર્યાદા, શરમ, લાજ અને મલાજો. સરોવર તો કાસાર, સર અને જળાશય. મંતવ્ય તો અભિપ્રાય અને અભિગમ. ગળાડૂબ તો તલ્લીન, મસ્ત. આક્રોશ તો ક્રોધ, ઉગ્રતા, કોપ, આવેશ, પ્રકોપ અને રોષ. સંપદા તો સંપત્તિ અને મિલકત. અનુક્રમ તો અનુક્રમણિકા, વર્ણાનુક્રમ, વિષયાનુક્રમણિકા, સૂચનિકા, સૂચિ અને સૂચિકા. દ્રુત ત્વરિત, શીઘ્ર, આતુર, વહેલું, ઝડપી. દાદુર તો દેડકો, દારદૂર, મંડૂક, મેઢક અને મેઢક. જનધ્ય તો આખરી, છેલ્લું, છેડાનું, છેવાટનું, અંતિમ અને અંત્ય. જોડકું તો યુગ્મ, દ્વંદ, જોડ, યુગલ, યમક, યમલ, મિથુન, બેલડી અને જોડી. નિવેડો તો ઉકેલ, ચુકાદો, નિકાલ, ફેસલો, પતાવટ, તોડ, ફોડ અને ઘનસ્ફોટ. મેધાવી તો બુદ્ધિશાળી, શ્રીમંત, પ્રજ્ઞ, મનીષી, વિચક્ષણ, બુદ્ધિમાન, ચતુર અને બુદ્ધિ સંપન્ન. હોશિયાર તો ચાલાક, હોશિયાર તો ચાલાક, કુશળ, નિપુણ, સાવધ, સાવચેત, ખબરદાર, સમજુ, ચકોર, બુદ્ધિશાળી, ચપળ અને બાહોશ. આત્મજા, આત્મજા એટલે દીકરી, તનયા, પુત્રી, સુતા, તનુજા અને દુહિતા. ધન તો વિત્ત, આપણે વિત્ત મંત્રી હોય છે. વિત્ત મંત્રી એટલે શું? નાણાં મંત્રી. વિત્ત દ્રવ્ય, નાણું, પૈસો, અર્થ, સમૃદ્ધિ, દોલત, મિરાત, વસુ, પૂંજી અને સંપત્તિ. આનંદ
ઉલ્લાસ, હર્ષ, ઉમંગ, હોશ અને ખુશી. અનુપમ તો અપૂર્વ, અનન્ય, અનોખું, બેનમૂન, અજોડ, વિલક્ષણ, અસાધારણ અને અન્યરૂપ. સ્વામિનારાયણનું એક જે સ્વરૂપ છે એને એમ કહેવાય, સ્વામિનારાયણનું રૂપ છે એને એમ કહેશે કે અનુપમ. અનુપમ છે સહજાનંદ. તો અનુપમ એટલે શું કે અનન્ય, અનોખું, અસાધારણ, કે આમ બહુ સરસ લાગે એવું એમનું રૂપ છે. અજાજુડ તો અડાબીડ, ગીચ અને ગાઢ. અશરફી તો સોના મહોર અને ગીની. ઉન્નતિ તો ઉત્થાન, ઉત્કર્ષ, અભ્યુદય, અભ્યુત્થાન, અભિવૃદ્ધિ અને ચડતી. ઊંટ તો આકાશમુનિ, દાશેર અને ઉષ્ટ. કિરણ તો અર્ક, અંશુ, રશ્મિ, કર, મરીચી, કભસ્તી અને મયુખ. ખેતર તો ક્ષેત્ર, ખેત, કરસણ અને કેદાર. કુદરત તો પ્રકૃતિ અને નિસર્ગ. વિષ્ણુ તો કેશવ, ત્રિકમ, અચ્યુત, પીતાંબર, વિશ્વંભર, મુકુંદ, પુરુષોત્તમ, ઉપેન્દ્ર અને લક્ષ્મીપતિ. મહાન તો બૃહદ, વિરાટ, મોટું, વિશાળ, વડું, કદાવર અને ગંજાવર. સૌરભ તો સુવાસ, સુગંધ અને પરિમલ. આગળ આપણે આ શબ્દ જોઈ ગયા. વિપિન તો જંગલ, અટવી, અરણ્ય, કાનન, વન અને રાન. બંદગી તો પ્રાર્થના, પૂજા અને અર્ચના. ફડક તો બીક, ડર, ભય અને ધાસ્તી. પાવરધો તો હોશિયાર, ચપળ, ચાલાક, પ્રવીણ, નિપુણ અને કાબેલ. હેઠળ તો તળે, નીચે. સ્વર તો ધ્વનિ, ઉચ્ચાર, અવાજ, રવ અને નાદ. શિસ્ત તો અદબ. શકટ તો ગાંડું, વેદ, દમણિયું અને બેડિયું. દ્રુમ તો અગ, તરુરાજ, દરખત, પાદપ અને વૃક્ષ. કેળ તો કદલી અને રંભા. છાપ તો મુદ્રા, મહોર, સિક્કો, મુદ્રણ, પછી ચંદો અને અરાખડું. વ્યવસાય તો રોજગાર, ધંધો, પ્રવૃત્તિ, ઉદ્યમ, કસબ, વ્યાપાર, વ્યવહાર, રોજી, કામકાજ અને કર્મણ. નામ તો અભિધાન, આખ્યા અને સંજ્ઞા. દેદીપ્યમાન તો ઝાકળમાળ, આભામય, આભાવંત, ઉજાગર, ઉજ્જવળ, ઝમકદાર, પ્રભાવંત અને શાનદાર. હોડી, પનાઈ, નૌકા, નાવ, નો, તરણી અને વહાણ, હોડકું અને તરી. અભિમાન તો અહંકાર, ગર્વ, ઘમંડ, અહમ, દર્પ, મગરૂરી, મદ અને અહંતા. ઓસડ તો દવા અને ઔષધ. કોમળ તો મૃદુ, સુકુમાર, મુલાયમ, નાજુક અને કુમળું. કોલ તો વચન અને વાયદો. કોલ દીધેલો એટલે કે વચન આપ્યું હોય. ચતુર તો નિપુણ, પ્રવીણ, કુશળ, હોશિયાર, દક્ષ અને અભિજ્ઞ. તંદુરસ્ત તો સ્વસ્થ, નિરામય અને નિરોગી. ને તો સ્નેહ, પ્રેમ, અનુરાગ, પ્રીતિ અને પ્યાર. પ્રમાણભૂત તો વિશ્વાસ પાત્ર અને આધારભૂત. પાઠ્યપુસ્તકો છે એ આપણી માટે શું છે? પ્રમાણભૂત છે, તો એ વિશ્વાસ પાત્ર છે, આધારભૂત છે. મિત્ર તો ભેરું, સાથી, ભાઈબંધ, દોસ્ત, સખા, સહચર અને અનુજ. યશ તો કીર્તિ, નામના, ખ્યાતિ અને પ્રસિદ્ધિ. ફૂલ તો કુસુમ, પુષ્પ, પ્રસૂન, સુમ, ગુલ, બકુલ, ફૂલડું અને સુમન. બાંધવ તો ભાઈ, સહોદર, ભ્રાતા અને બાંધવ. અમૂલ્ય તો કિંમતી, અર્ધ્ય, અમૂલક, અમોલ, બહુમૂલ્ય, મૂલ્યવાન અને મોંઘેરું. ગણપતિ તો ગજાનન, ગજકર્ણ, ગજકંદ, ગજવદન, ગણનાયક, ગણધીપ, ગણેશ, એકદંત, ગિરજાસૂત, લંબોદર, વક્રતુંડ, વિનાયક, સિદ્ધિનાયક. વિપ્ર તો ભૂદેવ, બ્રાહ્મણ અને દ્વિજ. અવલોકન તો અન્વીક્ષા, આલોચના, સમજૂતી, વિવેચન, સમાલોચન, પર્યેષણ. લહેર તો મોજું, તરંગ, લહેરખી, હિલ્લોળ, વીંચી અને છોડ. અસ્વસ્થ તો અશાંત, બેચેન અને વ્યાકુળ. ટકોર તો ઈશારો, ઠપકો અને ભલામણ. બાણ, તીર, ધનુષ્ય, શર, સાયક, ઈસુ અને વિશિખ. ત્યારબાદ છે માતા તો જનની, જન્મદાત્રી, માવડી, જનેતા અને મા. ભ્રમ તો સંદેહ, શંકા, સંશય અને ભ્રાંતિ. ત્યારબાદ છે દેડકો તો મેડક, દાદુર અને દારદુર. ક્ષુલ્લક તો વાહિયાત, નકામું અને ફોગટ. મદાર તો આધાર અને ટેકો. સાતત્ય તો ટકાઉ, નિરંતર, સતત અને હંમેશા.
વર્ચસ્વ તો પ્રભાવ, દબદબો અને પ્રભુત્વ. કોઠારી તો કોષાધ્યક્ષ, ખજાનચી, ભંડારી અને મોદી. છાયો તો ઓછાયો, ઓળો, પડછાયો, પ્રતિબિંબ અને વાછણો અને શીળો. ત્યારબાદ છે સૂક્ષ્મ તો બારીક, તનુ, નાનકડું, લઘુ, લઘુત્તમ, નાનું, નાનેરું, તનક, ટચુકડું અને કનિષ્ઠ. સૂક્ષ્મ રૂપ ધરી, હનુમાનજી માટે એક એવું વાક્ય છે હનુમાન ચાલીસામાં, સૂક્ષ્મ રૂપ ધરી લંકા જલાવા. સૂક્ષ્મ રૂપ એટલે નાનું રૂપ ધરી અને લંકામાં તેઓ પ્રવેશ કર્યા હતા. અનાદર તો અવજ્ઞા, અવહેલના, અપમાન, અવમાનના અને તિરસ્કાર. આસવ તો અર્ક, રસ, સત્વ અને અરક. કામદેવ તો મનદ, માર, કંદર, મન્મથ, પુષ્પધનવા, અનંગ, પંચાશર, રતિપતિ અને કુસુમાયુધ. કાળજી તો ચીવટ, તકેદારી, સાવચેતી અને સંભાળ. તોરો તો કલગી, છોગવું અને શિરપેચ. પુત્ર તો તનય, સૂત, દીકરો, આભજ, તનુજ, અંગજ અને વંશજ. મિજાજ તો સ્વભાવ, પ્રકૃતિ અને તાસીર. બહેન તો ભાગીની, સહોદરા, વીરી અને સ્વા. બક્ષિસ તો ભેટ, ઉપહાર, ઇનામ, પુરસ્કાર અને નજરાણું. કૂતરો તો શ્વાન, સારમે, અલર્ક, આખેટક અને શુનક. ભયાવહ તો ભયંકર, ભયાનક, ડરામણું અને બિહામણું. પ્રભાત તો ઉષઃકાળ, સવાર, પરોઢ, પ્રાતકાળ, ભોર, પો, મળસ્કુ, અરુણોદય, વહાણું અને પરોઢિયું. આ હતા આપણા સામાનાર્થી શબ્દો કે જે તમને આવનારી ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી સાબિત થશે. આગળના આપણે વિડીયો લેક્ચર્સમાં હવે વિરુદ્ધાર્થી શબ્દો જોવાના છે. તો જણાવો તમારો પ્રતિભાવ કે તમને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જણાવો. વિડીયો ગમે તો લાઈક, શેર કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો કે જેથી બીજા વિડીયો પણ તમને ઝડપથી મળી શકે. જય હિન્દ.